હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કણજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર આવનારી ફોરેસ્ટ પરીક્ષા માટે વન્યજીવને લગતા પ્રશ્નો આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો। તમારો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવો। તો ચાલો શરૂઆત કરીએ આપણે। સૌપ્રથમ ક્વેશ્ચન છે કે દુનિયાનું જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો જમીન પરનું સૌથી મોટું પ્રાણી છે આપણું હાથી। હાથી જે છે એ સૌથી મોટું પ્રાણી છે દુનિયાની જમીન પરનું। ઓકે, ત્યારબાદ છે સૌથી ઊંચું પ્રાણી કયું છે? સૌથી લાંબુ ગળું કયા પ્રાણીનું હોય છે એ પણ આની અંદર પૂછી શકે છે। તો જીરાફ જે છે એ 4 થી 5 મીટર જેટલું ઊંચાઈ ધરાવે છે, સૌથી ઊંચું હોય છે। ઓલે લાંબી આમ ડોક હોય છે, આખી આમ લાંબી આમ ડોક હોય છે। તો જીરાફ જે છે એ સૌથી ઊંચું પ્રાણી છે। સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી કયું છે? તો ગાલાપાગોસ કાચબો। એ કાચબોનો એક પ્રકાર છે, ગાલાપાગોસ કાચબો। તો કાચબો જે છે એ સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી છે। ત્યારબાદ છે ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો ચિત્તો જે છે એ ટૂંકા અંતરે સૌથી ઝડપી દોડતું પ્રાણી છે। એ કલાકના 95 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, 95 કિલોમીટર એક કલાકમાં દોડી શકે। ત્યાર પછી લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે? તો પ્રોગહોર્ન એન્ટીલોપ જે છે એ લાંબા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી છે। ત્યાર પછી સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત પ્રાણી કયું છે? તો બળદ જે છે એ સૌથી લાંબા શિંગડા ધરાવતું અને પાછું જીવંત પ્રાણી છે। ઓકે, ત્યાર પછી કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે? તો એ છે પાલતુ બકરી। પાલતુ બકરી હોય એનું સૌથી વધારે લોહીનું તાપમાન હોય છે। ત્યારબાદ કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે? તો સ્પાઇની સેન્ટલર એનું સસ્તન પ્રાણીના એની અંદર લોહીનું તાપમાન સૌથી ઓછું હોય છે। ત્યાર પછી દુનિયાનું સૌથી નાનું સસ્તન પ્રાણી કયું છે? તો એ છે હોગ નોઝડ બેટ। ઓકે, હોગ નોઝડ બેટ અને એનું વજન 1.5 ગ્રામ, પાંખનો ફેલાવો 16 સેન્ટીમીટર જેટલું હોય છે। ત્યાર પછી દુનિયાનું સૌથી નાના વાનરનું નામ શું છે? તો પિગ્મી મારમોસેટ। આ વાંદરાની જ એક પ્રકાર છે। ઓકે, સૌથી નાના વાનર તરીકે ઓળખવામાં છે પિગ્મી મારમોસેટ। ત્યાર પછી કયું પ્રાણી દર વર્ષે દરમિયાન સૌથી વધુ બચ્ચા પેદા કરે છે? તો સસલા જે છે દર વર્ષે સૌથી વધારે બચ્ચા પેદા કરે છે। સસ્તન પ્રાણીઓની વિશ્વમાં કેટલી જાતો જાણીતી છે? તો 5096 જેટલી વિશ્વની અંદર પ્રાણીઓની સસ્તન પ્રાણીઓની જાતો છે। સસ્તન પ્રાણીની વાત કરવામાં છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે ભારતનું સૌથી મોટા કદનું હરણ કયું છે? તો સાંભર એટલે કે સાબર જેને આપણે કહીએ છીએ। ગુજરાતમાં ફક્ત ગીરની અંદર જોવા મળે છે કે ભારતમાં સૌથી મોટા કદનું હરણ છે। ઓકે, હરણના અલગ અલગ પ્રકાર છે, એમાં સાંભર અથવા તો સાબર જેને કહીએ છીએ એ સૌથી મોટા કદનું હરણ છે અને આપણા ગુજરાતની અંદર ગીરની અંદર જોવા મળે છે। ત્યારબાદ છે કયા પ્રાણીને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? તો કૂતરાને સૌપ્રથમ અવકાશમાં મોકલવામાં આવ્યું હતું। કયા પ્રાણીને 4 ઢીંચણ હોય છે? તો હાથી હોય એને 4 ઢીંચણ હોય છે। ઓકે, વર્ષ 2005, ઓકે વર્ષ 2005ની જગ્યાએ આપણે અહીંયા 2021 આપણે કરી નાખીએ। હમણાં છેલ્લે પૂનમ અવલોકન કરવામાં આવ્યું હતું, સિંહની વસ્તી ગણતરી પૂનમ અવલોકન દ્વારા કરવામાં આવી હતી અને એમાં 674 જેટલા સિંહ જોવા મળ્યા હતા આપણા ગીરના જંગલની અંદર। આ જૂનો આંકડો છે એટલે આપણે હું તમને નવો આંકડો કહી દઉં। વાઘ, સિંહ, દીપડા તથા ચિત્તા પૈકી સૌથી ભારે વજનદાર પ્રાણી કયું છે? તો વાઘ સૌથી વધારે વજનદાર પ્રાણી છે, કેમ કે વાઘની 180 થી 258 કિલો જેટલો વજન હોય છે। ત્યારબાદ છે કે સિંહ જે હોય છે, સિંહ એના 4 પગના કેટલા નખ હોય? 4 પગ હોય એમાં કેટલા નખ હોય? નખ નોહર કે અથવા તો નખ કે તો કુલ 18 નખ હોય છે। કેટલા? કુલ 18 નખ હોય। સિંહના 4 પગના ટોટલ 18 નખ હોય। શિવનું વાહન કયું છે? તો શિવ શંકર ભગવાન જેને આપણે કહીએ છીએ એનું વાહન છે પોઠિયો, જેને આપણે નંદી કહીએ છીએ। અંબાજી માતાનું વાહન કયું છે? તો એ વાઘ છે। ઇન્દ્રનું વાઘ કયું છે? તો એ હાથી છે। ઓકે, ઇન્દ્રનું વાઘ હાથી યાદ રાખજો। ત્યારબાદ છે યમનું વાહન પાડો। ઓકે, યમરાજા। પછી મોર ઉપરની બેઠક સવારી કોની છે? તો કાર્તિકેય ભગવાન, ભગવાન શંકરના પુત્ર ગણેશ અને કાર્તિક, તેમાં કાર્તિકેય જે છે એની બેઠક મોર ઉપરની સવારી હોય છે। ત્યારબાદ
હાથીની સૂંઢનો આગળનો ભાગ એ શું છે? તો મોઢાના આગળના ભાગનું રૂપાંતર એ સૂંઢ છે. ઓકે. માગડામાં સામાન્ય રંગ કેવો હોય રહે છે? તો બદામી, કથ્થાઈ, ચામડી, રૂંવાટી અને ગુલાબી મોઢું અને પૂંઠ. માકડું જેને આપણે કહીએ છીએ માકડું. ઓકે. ત્યાર પછી કૂતરાના પૂર્વજનું પ્રાણી કયું છે? તો વરુ જે છે એ કૂતરાના પૂર્વજનું પ્રાણી છે. વોલ્ફ જેને કહીએ છીએ વરુ. ઓકે. રૂંછડાવાળું હોય છે. ગાયના જઠરમાં કેટલા ભાગ હોય છે? તો ગાયના જઠરની અંદર ટોટલ 4 ભાગ હોય છે. કૂતરાનો સરેરાશ ગર્ભધારણનો સમય કેટલો છે? તો 63 દિવસ જેટલો સમય હોય છે કૂતરાનો ગર્ભધારણનો સમય. જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી કયું છે? તો એ છે ઝરખ. ઝરખ જે છે એ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી છે. બિલાડી કુળ કેટલી જાતો ભારતમાં જોવા મળે છે? બિલાડી કુળની કેટલી જાતો ભારતમાં જોવા મળે? તો 15 જાતો બિલાડી કુળની ભારતમાં જોવા મળે છે. જેમ કે દીપડો, ચિત્તો. ઓકે. આ બધી બિલાડી કુળની જાતો છે. શિયાળ જેને આપણે જેકાલ પણ કહીએ છીએ એનું સૌથી પ્રિય ફળ કયું છે? તો શિયાળ જે છે એનું સૌથી પ્રિય ફળ બોર છે. બોર બહુ ખાય. રીંછની કઈ જ્ઞાનેન્દ્રિય તીવ્રતા સારી હોય છે? તો રૂંછ જે છે એ સૂંઘવાની તીવ્રતા એની સારી હોય છે. ઓકે. મતલબ કે છેટેથી પણ એને ખ્યાલ આવી જાય. એની જે સૂંઘવાની તીવ્રતા એટલી હોય છે કે છેટેથી પણ એને ખ્યાલ આવી જાય કે કોઈ માનવી અહીંયા આવી રહ્યું છે. સ્લોથ બિયરનો સૌથી પ્રિય ખોરાક કયો છે? તો ટર્માઇટ એટલે કે ઉધઈ જેને કહીએ છીએ, બોર અને જંગલી ફળો પણ. રીંછ વૃક્ષ પર ચડી શકે કે કેમ? હા, રીંછ જે છે એ વૃક્ષ ઉપર ચડી જાય. જીબ્રા પેટર્ન કોને કહેવામાં આવે છે? તો સફેદ કાળી પટ્ટીઓ જે છે એ જીબ્રા પેટર્નની છે. ઓકે. કયા પ્રાણીનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે? તો જીબ્રા, સફેદ અને કાળા પટ્ટાવાળું જે જીબ્રા જે છે એનું નામ રોડ સાઇન સાથે જોડાયેલું છે. ક્યુ ઘેંટી સૌથી ફાઇન એટલે કે સુંદર ઊન આપે છે? તો મેરીનો ઘેંટું જે છે એ સૌથી વધારે સુંદર ઊન આપે છે. દીપડાનો મારણ ઉપર ખોરાકની પસંદગીનો ક્રમ જણાવો. તો દીપડો જે છે એ લીવર, કિડની, હૃદય, નાક, પગ તથા આંખો એના ઉપર જનરલી વધારે પહેલાં મારણ કરતું હોય છે. ત્યાર પછી બિલાડી કુળના પ્રાણીઓ કેવી રીતે ચાલે છે? તો પગના આંગળા ઉપર ચાલે છે. બિલાડી કુળના જે પ્રાણીઓ છે પગના આંગળા ઉપર ચાલતા હોય છે. સૌથી મોટો વાનર પ્રાઇમેટ ક્યાં પ્રાપ્ત થાય છે? એનું નામ શું છે? તો ગોરિલા. ઓકે. પશ્ચિમી આફ્રિકા ભૂમધ્ય રેખા ઉપર. કયા પ્રાણીને વાગવાથી કે મારવાથી મનુષ્યની માફક રડે છે? તો રીંછ અને ભાલુ જે છે એને કંઈ વાગે તો એ માણાની જેમ રોવા મને. કયું પ્રાણી છે જે બચ્ચું પેદા કરે છે અને દૂધ પીવડાવે છે અને આમ છતાં ઉડી શકે છે? તો એ ચામાચીડિયું છે. એ સસ્તન વર્ગનું પ્રાણી છે. 750 ગ્રામનું વાનર ક્યાં પ્રાપ્ત થાય છે? તો બીમી ગમી શેટનો વાનર એમેઝોનની નદીના પટના કિનારા વાનર જે છે આપણને પ્રાપ્ત થાય છે. તે કયું પ્રાણી છે જે ભય લાગતા એના બચ્ચાને પેટમાં સંતાડે છે અને પછી બહાર કાઢે છે? તો એ કાંગારૂ. કયા વાનરને સૌથી વધુ વિકસિત મગજ હોય છે? તો ચિમ્પાન્જી હોય એને સૌથી વધારે વિકસિત મગજ હોય છે. ભારતમાં કયા એપ જોવા મળે છે? તો હુલોક ગિબિન જે એપ જે છે એ જોવા મળે છે. ગિબિન ફેમિલીનું સૌથી મોટું પ્રાણી કયું છે? તો સિયામંગ મલેશિયા તથા સુમાત્રામાં જોવા મળે છે. નવી દુનિયામાં સૌથી મોટો વાનર કયો છે? તો હાઉલર વાંદર છે. ઓકે. પછી હનુમાન વાંદરા તરીકે કોણ ઓળખાય છે? તો સામાન્ય લંગૂર જે છે એ હનુમાન વાંદરા તરીકે ઓળખાય છે. ભારતમાં સૌથી સામાન્ય વાંદર કયો છે? તો રિશક મેકાક એટલે કે માકડું જેને આપણે કહીએ છીએ સામાન્ય વાનર તરીકે ઓળખાય છે.